શિમલા પ્રવાસે ગયેલ વડોદરાના 38 નગરસેવકો શિમલાના 4 જેટલા પ્રોજેક્ટોથી પ્રભાવિત થયા હતા. તાજેતરમાં વડોદરાના 38 જેટલા નગરસેવકો ઓલ ઇન્ડિયા લોકલ સેલ્ફ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ શિમલા પ્રવાસે ગયા હતા. શિમલા પ્રવાસ બાદ આજ રોજ વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં શિમલા પ્રવાસ અન્વયે મેળવેલી જાણકારી અને માહિતી વિશે પત્રકારો સાથે ચર્ચા કરી હતી. શિમલા પ્રવાસ દરમિયાન શિમલાના 4 જેટલા પ્રોજેક્ટ્સ શહેરી બાવાઓને ખૂબ જ આકર્ષિત કરી ગયા હતા, જેમાં મલ્ટી સ્ટોરેજ પાર્કિંગ, પ્લાસ્ટિક ફ્રી સિટી, પાણીની વિતરણ વ્યવસ્થા મુખ્ય હતા. શિમલામાં 7000 ફૂટ સુધી પૂરતા પ્રેશરે પાણી પહોંચાડવાના પ્રોજેક્ટથી કાઉન્સિલરો અચંબામાં મુકાઈ ગયા હતા. શિમલા પ્રવાસમાંથી વડોદરા શહેરના વિકાસને વધારવા સેવા સદન હવે કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કાર્ય કરશે, તેમ ચેરમેન ડોક્ટર વિજય શાહે જણાવ્યું હતું. બીજી તરફ વડોદરા મહાનગર સેવા સદનના પાણી પુરવઠા સમિતિના ચેરમેન રાજેશ આયરેએ પણ શિમલાની પાણી વિતરણ વ્યવસ્થાને આદર્શ ગણાવી હતી, જ્યાં શહેરમાં 1 માળ સુધી પણ પાણી પહોંચાડવામાં ફાંફા પડી જાય છે, ત્યાં 7000 ફૂટે પાણી પહોંચાડવાની પ્રણાલીનો શહેરમાં કેવી રીતે અમલ કરવો તે દિશામાં પણ કાર્ય કરવાની વાત કરાઈ હતી. રાજેશ આયરેએ કહ્યું હતું કે પ્રજાના પૈસે શિમલા ગયા હતા અને પ્રજા માટે જ શિમલાથી કંઈક લાવ્યા છે, જેનો ફળ આવનાર દિવસોમાં વડોદરાના નગરજનોને જ મળશે. જીબી કોયલી ડિવિઝનના અધિકારીના વર્તનના વિરોધમાં આજે અમરાપુર ગામના રહીશો જીબી ઓફિસમાં જ ધરણા પર બેસી ગયા હતા. અમરાપુર ગામમાં રહેતા રહીશોને વીજળી આપવાની વાતો હજુ કાગળ પર જ છે. અમરાપુર ગામમાં રહેતા બળવંત ગોહિલના બહેનના લગ્ન લેવાયા છે, એટલે લાઇટ માટે બળવંત ગોહિલ કોયલી ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર એમઆઈ પટેલને રજૂઆત કરવા ગયા હતા. જોકે એમઆઈ પટેલે બળવંત ગોહિલને ધુતકારી અપમાનજનક શબ્દોથી નવાજતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ગ્રામ્યજનો પંચાયતના સભ્ય જશવંતસિંહ ગોહિલની આગેવાનીમાં કોયલી સબ ડિવિઝન ઓફિસમાં ઘૂસી જઈ ધરણા પર ઉતરી ગયા હતા. ગ્રામ્યજનોએ એમઆઈ પટેલ માફી માંગે તેવી માંગણી સાથે ઓફિસમાં જ નીચે બેસી વિરોધ દર્શાવ્યો હતો. ખંડેરાવ માર્કેટ ખાતે આવેલ કેરીઓના ગોડાઉનો ઉપર પાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરોએ છાપો મારી કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓ પર તવાઈ બોલાવી હતી, પરંતુ નજીવો જથ્થો હાથ આવતા નોટિસો આપી હાશકારો મેળવ્યો હતો. ગ્રીષ્મ ઋતુમાં કેરીનું વેચાણ ધૂમ થતું હોય છે, ત્યારે વેપારીઓ કેરીને પકાવવા કાર્બાઇડ કેલ્શિયમનો ઉપયોગ કરતા હોય છે, જે આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી પાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરોએ દબાણ શાખાની ટીમને સાથે રાખી કેરીના વેપારીઓ પર તવાઈ બોલાવી હતી. પરંતુ નસીબ જોગે ફૂડ ઇન્સ્પેક્ટરોના હાથે માત્ર 170 કિલો કેરી જ હાથ લાગતા અંતે લાયસન્સ મેળવવા વેપારીઓને નોટિસ ફટકારી હાશકારો અનુભવ્યો હતો. 32 વર્ષમાં પહેલીવાર વડોદરાના બોડી બિલ્ડર નામદેવ મોરેએ ગુજરાતનું ગૌરવ વધારી મિસ્ટર ઇન્ડિયા બોડી બિલ્ડરનો ખિતાબ મેળવ્યો હતો. કર્ણાટક ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સ્તરની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં વડોદરા ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડિંગ એસોસિએશન તરફથી નામદેવ મોરેએ ભાગ લીધો હતો. કુલ 38 સ્પર્ધકોને ટક્કર આપી વડોદરાના નામદેવ મોરેએ રાષ્ટ્રીય સ્તરની બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ચેમ્પિયન બન્યા હતા. 32 વર્ષમાં સૌપ્રથમવાર ગુજરાતનો બોડી બિલ્ડર ચેમ્પિયન બનતા સમગ્ર દેશમાં ગુજરાત અને વડોદરાનું નામ રોશન થયું છે. વડોદરા બોડી બિલ્ડિંગ એસોસિએશન પણ નામદેવ મોરેની આ અનોખી સિદ્ધિથી ખૂબ જ ઉત્સાહિત છે. વડોદરા બોડી બિલ્ડિંગ એસોસિએશને નવા મિસ્ટર ઇન્ડિયા બોડી બિલ્ડર નામદેવ મોરેનું સન્માન કરી ચાઇના ખાતે યોજાનાર એશિયા બોડી બિલ્ડિંગ સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી. બોડી બિલ્ડિંગ ચેમ્પિયન નામદેવ મોરેએ પણ ગુજરાતના લોકોનો આભાર વ્યક્ત કરી ક્રિકેટની જેમ અન્ય રમતોને પણ પ્રોત્સાહિત કરવામાં આવે તો ગુજરાતનો દેશભરમાં ડંકો વાગી શકે છે તેમ જણાવ્યું હતું. સિઝન દ્વારા આયોજિત સ્પેશિયલ સમર મેળાનો ગતરોજ ભવ્ય ઉદ્ઘાટન સાથે શુભારંભ થયો છે. સિઝન દ્વારા દિવાળી તથા ઉનાળાના વેકેશન ટાણે વડોદરાવાસીઓના મનોરંજન માટે મેળાનું આયોજન કરવામાં આવે છે. ઉનાળાના વેકેશન સાથે જ સિઝન દ્વારા સમર મેળાનું આયોજન કરાયું છે. આ વેળાએ સર સયાજીરાવ ગાયકવાડની 150મી જન્મ જયંતિને સમર મેળા સાથે જોડી રાજવી ઘરાનાના આકર્ષક ગેટ ઉભો કરાયો છે. ગતરોજ રાજવી પરિવારના યુવરાજ સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે સમર મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમર મેળાના સંચાલક શ્રીરામ શિંદે, વિક્રમ શિંદે સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સર સયાજીરાવ ગાયકવાડની 150મી જન્મ જયંતિને આવરી લઈ શરૂ કરાયેલ સમર મેળા 2012માં આ વેળાએ વિવિધ વેરાયટીઝ સાથે નવી નવી રાઇડ્સ પણ મૂકવામાં આવશે.
ઉપરાંત સાંઈ દર્શનનો પણ એક અનોખો ફ્લોટ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેનાર છે. અખા ત્રીજના પાવન પર્વ પર ભગવાન પરશુરામજીની જન્મજયંતિની પણ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. માજી ડેપ્યુટી મેયર અને બ્રહ્મ સમાજના અગ્રણી શૈલેષ સોટ્ટા દ્વારા રાવપુરા પંચમુખી મહાદેવ મંદિરે પરશુરામ જન્મજયંતિ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શૈલેષ સોટ્ટા, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, બ્રહ્મ સમાજના કિરીટ જોશી સહિત સંસદીય સચિવ યોગેશ પટેલ, મૌલિન વૈષ્ણવ ભરત ખોડે, ઋત્વિજ જોશી સહિત બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં મહાઆરતીમાં જોડાયા હતા. અટલાદરા ખાતે આવેલ વીર મંદિરના પટાંગણમાં સત્યમેવ જયતે મંડળ દ્વારા મેયરની ઉપસ્થિતિમાં 57 જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સત્યમેવ જયતે મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અટલાદરા પ્રમુખ સ્વામી હોસ્પિટલ પાસે આવેલ વીર કૃપા મંદિરના પટાંગણમાં સર્વજ્ઞાતિનો સમૂહ લગ્ન સમારંભ યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં ભાગ લઈ પ્રભુતામાં પગલાં પાડનાર 57 જોડાઓને આશીર્વચન આપવા આવી પહોંચેલ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાનું સંસ્થાના અગ્રણી અને કાઉન્સિલર પ્રફુલ્લગીરી ગોસ્વામીએ સ્વાગત કરી આ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. યુએલસી જમીનો પર બનેલ 1.5 લાખ જેટલા મકાનોના દસ્તાવેજ પ્રક્રિયા શરૂ કરવાની માંગ સાથે વિપક્ષ નેતાએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે. સરકાર દ્વારા ફળવાયેલ યુએલસીની જમીન પર અંદાજિત 1.5 લાખ જેટલા મકાનો બનાવેલ છે, પરંતુ આ તમામ મકાનો સ્ટેમ્પ પેપર ઉપર જ છે. ત્યારે સરકાર દ્વારા તાજેતરમાં ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં લાવી ગેરકાયદે બાંધકામોને કાયદેસર કરવાની છૂટછાટ આપી, પરંતુ યુએલસીની જમીનમાં બનેલ મકાનોમાં રહેતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના મકાનોના દસ્તાવેજ નહીં થતા તેઓને સરકારી લોન સહિતની કામગીરીમાં પારાવાર મુશ્કેલી આવે છે. ત્યારે વિપક્ષ નેતા ચિન્નમ ગાંધીએ આગામી દિવસોમાં યુએલસી મકાન ધારકોને સાથે રાખી આંદોલનનું શસ્ત્ર ઉગામવાની જાહેરાત કરી હતી. સીએનજી ગેસના ભાવ વધારા બાબતે રિક્ષા ચાલકોમાં અસંતોષ સર્જાતા સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારના પાર્કિંગમાં સીએનજી ભાવ વધારાના વિરોધમાં રિક્ષા ચાલકો એકત્રિત થઈ ગયા હતા. રિક્ષા યુનિયનના અગ્રણીઓ અને રિક્ષા ચાલકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે સીએનજી ભાવ વધારા પ્રત્યે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ભાવ વધારો પાછો ખેંચવા સરકારને અપીલ કરાઈ છે. કેએસ પટેલ સ્કોલરશીપ એવોર્ડ યોજના અન્વયે શહેરની નારાયણ શાળાના વિદ્યાર્થી 11,000 રૂપિયાની સ્કોલરશીપ પ્રાપ્ત થવામાં તે સફળ રહ્યો હતો. રાજકોટમાં યોજાયેલ શિષ્યવૃત્તિ પરીક્ષામાં નારાયણ શાળાના વિદ્યાર્થી અગ્રવાલ નીરજને 11,000ની સ્કોલરશીપ મળતા શાળામાં આચાર્યના હસ્તે તેનું બહુમાન થયું હતું. શહેરમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ અકોટા અને વાઘોડિયા રોડના સંખ્યાબંધ મકાનોના તાળા તોડી હજારોની મત્તાની ચોરી કરી તસ્કરો અંધારામાં પલાયન થઈ ગયા હતા. શહેરમાં પોલીસના નાઇટ પેટ્રોલિંગની જાણે કે પરવા ન હોય તેમ અકોટા અક્ષરધામ સોસાયટીના B/10, 16 અને 19 નંબરના મકાનના તાળા તોડી ચોરો હાથ ફેરો કરી ગયા હતા. B/10માં રહેતા અંજનાબેને પોતાની ફરિયાદમાં જણાવ્યા અનુસાર ચોરી કરી ભાગતા ચોરને જોઈ તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ તેમના 15,000 રોકડા અને 15,000નો કેમેરો લઈ તસ્કરો ભાગી જવામાં સફળ નીવડ્યા હતા. જેપી પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે. જ્યારે વાઘોડિયા રોડ ઉપર આવેલ રતનલાલ પાર્ક સોસાયટીના 15, 18 અને 19 નંબરના મકાનને લક્ષ્ય બનાવી તસ્કરો ત્રાટક્યા હતા. આ ચોરી દરમિયાન બૂમાબૂમ થતા ચોરો પથ્થરમારો કરી ભાગી છૂટ્યા હતા. નવાઈની વાત તો એ છે કે અહીં ખાનગી સિક્યુરિટી હોવા છતાં પણ ચોરો પોતાનો મકસદ પાર કરી ભાગી છૂટ્યા હતા. કિશનવાડી પોલીસે આ ઘટનાની તલસ્પર્શી તપાસ